ભરૂચ શહેરમાં રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય તે પહેલા સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆતો કરી। ભરૂચ શહેરમાં રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય કે પશુપાલકો અને પશુઓના કારણે કોઈનું મોત થાય તો તે પહેલા પાલિકા લાગતા વળગતા અધિકારીઓ પર માનવ વધ દાખલ કરવાની માંગ સાથે ભરૂચ શહેર પશ્ચિમના સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆતો કરી। આજ તારીખ 22/7/2024 અને સોમવારના રોજ ભરૂચ શહેરમાં જે રખડતા પશુઓનો ત્રાસ છે, આ ત્રાસ એટલો વધી ગયેલો છે। તુલસીધામ, શક્તિનાથ, સવર ચોકડી, ઢાલ, મદીના હોટલ, મોહમ્મદપુરા, સંતોષી વસાહત, નવી શાક માર્કેટ, પટેલ વેલફેર હોસ્પિટલ, જંબુસર બાયપાસ ચોકડી પર કોઈ વેપારીઓ દ્વારા અને એના માલિકો દ્વારા 200 જેટલા પશુઓ રોડની ઉપર છોડીને ચાલી ગયેલું છે। લગભગ છેલ્લા 10 દિવસથી અવિરતપણે ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી અને સીઓ સાહેબને અમે વારંવાર મૌખિકમાં રજૂઆત કરી કે સાહેબ, આ કોઈ પશુઓ અહીંયા છોડી ગયેલું છે અને આ પશુઓના કારણે જો કોઈનું અકસ્માત થશે ને મૃત્યુ થશે તો અમારી એક માંગ છે કે તાત્કાલિક એને પકડવામાં આવે અને પાંજરાપોળમાં મૂકવામાં આવે। નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી ના થઈ, ના ચૂકતા આજે ભરૂચ શહેરની પ્રજા તમામ, આ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી, નોટ પોલિટિકલ, તમામ લોકો અહીંયા ભેગા થયા છે। વરસતા વરસાદમાં ના છૂટકા આજે સીઓ સાહેબ પાસે આવ્યા। અમે સીઓ સાહેબને તમામ લોકોએ રજૂઆત કરી, પ્રમુખશ્રીને રજૂઆત કરી, કારોબારી અધ્યક્ષને, એમની અમે અત્યારે ખાતરી આપી કે 24 કલાકમાં આ જે રખડતા પશુઓ છે એને પકડી અને એને પાંજરાપોળમાં મૂકવામાં આવશે અને એના જે માલિકો છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે। તમે જુઓ, ગયા વર્ષે એક આમીના પાકનો જવાન દીકરો આ જ પશુઓના અકસ્માતમાં એ મૃત્યુ પામ્યો। એક માજી શક્તિનાથની ઉપર એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો હુકમનો અનાદર ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે એવું આનાથી સાબિત થાય। સ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ, રખડતા પશુઓના માલિકોને સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને એમને પાંજરાપોળમાં મોકલવામાં આવે। પણ નગરપાલિકામાં નિષ્ફળ જતા આજે ના છૂટકે તમામ નાગરિકો ભરૂચ શહેરના ભેગા થઈ અને નગરપાલિકાને હલ્લાબોલ કર્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવેલી છે જો 24 કલાકમાં આ પશુઓના માલિકો સામે કાર્યવાહી અને જે રખડતા પશુઓ છે એની સામે પકડવામાં નહીં આવે તો ફરી વખતે ગુરુવારે પાછા અહીંયા આ કચેરીમાં આવી ને હલ્લાબોલ કરવામાં આવશે અને નગરપાલિકાની કચેરીને તાળાબંધી કરી દઈશું। અને બીજી એક દુઃખદ ઘટના 11 મહિને અમે જ્યારે નગરપાલિકામાં હતા, ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલ પાસે એક મોટું વૃક્ષ રસ્તા પર પડ્યું અને એને 2 જણા દબાઈ ગયા। એક વ્યક્તિનો આખો પગ ખરાબ થઈ ગયેલો છે। જો નગરપાલિકાને વારંવાર આ વિસ્તારના આગેવાનોને, જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવેલી કે આ જે ઝાડો નમેલા છે એને કાપી નાખો, પરંતુ નગરપાલિકા એમાં પણ નિષ્ફળ ગઈ અને આજે જવાન જો દીકરો હોસ્પિટલના બિછાડે છે। એટલે અમે માંગ કરીએ કે તાકીદે આ પ્રશ્નનું નિવારણ આવવું જોઈએ। તમે મોહમ્મદપુરા બાયપાસથી લઈને ઢાલ સુધી રોડ પર ખાડા જુઓ, રિક્ષા ચાલકો અને ભરૂચના તમામ લોકો પરેશાન થઈ ગયેલા છે। એટલે નગરપાલિકાને કહેવા માંગે, તમારાથી જો સત્તાનું સુકાન ના સંભળાતું હોય તો તમે રાજીનામું આપી દો ને પ્રજાને હવાલે કરી દો। આજે આ પ્રજા રોડ પર આવેલી છે। ગુરુવાર સુધીમાં આ તમામ જે ઝાડો નમેલા છે એને કાપવામાં આવે અને જે રખડતા પશુઓ છે એને પકડીને પાંજરાપોળમાં મૂકવામાં નહીં આવે અને એના માલિકો સામે જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરી વખતે નગરપાલિકા પર આવી હવે અમે બિલકુલ કાયદાકીય આ નગરપાલિકાની કચેરીએ તાળાબંધી કરી દઈશું અને જરૂર પડશે આ તમામ લોકોને લઈને કલેક્ટર કચેરીના ધરણા પર કરીશું અને એનાથી જો અમને ન્યાય નહીં મળે, જસ્ટિસ નહીં મળે તો ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈ ને આ જે દીકરાને વાગેલું છે અને જેની ઉપર આ પશુઓએ હુમલો કર્યો એમને ન્યાય મેળવવા માટે અમારે ગાંધીનગર ના જવું પડે એ આ પ્રશાસન સાંભળે એવી અમારી માંગ છે। ને ફરી વખતે ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબને, પ્રમુખ સાહેબને આ તમામ નાગરિકો વચ્ચે અપીલ કરીએ 24 કલાકમાં નિવારણ આવવું જોઈએ, નહીં તો ગુરુવાર સુધીમાં નગરપાલિકામાં તાળાબંધી થશે।